પર ચમકતી દ્રટકસી તીક્ષ્ણ જાણે કટારી અહીંયા પહાડ ઉન્નત મુખે કીર્તિ ઉચ્ચારતા અને ગરજતી જલનીથી જ્ઞાન સરણી એવી ભારતી ભૌમની બંધુ તનિયા વડી તને ધન હો ધન સૌરાષ્ટ્ર ધરણી આ ધરતીના માઠોડા કેવા છે રસિક હૈડા અહે મર્મ મુખ મંડળે માનવી મીઠડા પ્રેમ વિના મુખ મંડળમાં જેને મરમ હોય મરમથી ભરેલા મર્મ મુખ મંડળે માનવી મીઠડા પ્રેમ વિના અને પાણી જ્યાં આકરા મર્દની મૂછના લલિત લાવણી જ્યાં સુંદરીના અને સજળ ધનરાજમાં ઝબુકતી વીજળી ઘૂંઘટે મલકતી લાજ રમણી ભારતી ભૂમની બંધુ તનિયા વડી ધન હો ધન સૌરાષ્ટ્ર ધરણી એવી આપણી આ ધરતી અને ખાસ આજની રઢિયાળી રાત આ રઢિયાળી સાંજ અમારે મને હમણાં પહેલી વાર આ વાત મને યાદ આવી પ્રવીણભાઈ બેઠો બેઠો ભાઈ ગાતો તો દેવ એકવાર એને જોરદાર તાળીઓથી તરવરીઓ યુવાન દેવરાજ ગઢવી અમારો ગીરમાંથી પણ આવે છે અને અદ્ભુત ગાય છે આમ આ અઢીની મોટર હાડા હાથનું કામ આપે એમ છે હા હા એટલે હું વિચાર કરતો હતો કે આજનો આ કાર્યક્રમ છે ને એ નિજાનંદનો આનંદ માટેનો કાર્યક્રમ છે મામા એમાં અમારે મામાનો હિરેન મામાનો જયારે જન્મદિવસ હોય જોરદાર તાળીથી અમને પણ હેપી બર્થડે જન્મદિવસની ખૂબ ખૂબ બધાય એટલે એમાં અને આ પ્રવીણભાઈ ને ત્યાં અને આ બધા પોતાના મળ્યા છે અહીંયા એટલે એ બધા અને ખાસ કરીને દાસ બાપાથી લઈ જગા બાપાથી લઈ બધા નામની મને ખબર ન હોય અમારે ભાલાળા પ્રવીણભાઈ એમને અમે તો બહુ જાજા સમય પાછા મળ્યા એટલે આપ બધાય અને અમારે હિતેશ મામા અને આપ બધાયનું અહીંયાથી હું મારા વતી અને આમ આયોજક મિત્રો તો આપ બધા કહેવા આમ તો બધા વતી અહીંથી સ્વાગત કરું છું એટલે હું જે તમને કહેતો હતો આપણે મજા કરવા માટે મળ્યા છે એના ઘણી વાતો ઘણા દાખલા આગળ આપીશ પણ મને હમણાં એટલું જ યાદ આવે આ લાડવા આવું સરસ ભોજન ગાયું માતાજી અહીંયા છે ભારતીયતા શું છે એ અંદર એન્ટર થઈને તો આપણને ખબર પડી જાય આવા ફળિયા અમુક ખાંચવા છે હા એટલે મારા પરમ મિત્ર માલદેવ મામા રાજમામા અહીંયા આવ્યા છે એમણે મને વાત કરી કે બધા આવી રીતે મિત્રોને પ્રોગ્રામ કરવો છે મેં કીધું સારું છે થોડા માણસો હોય છે મેં કીધું પણ માણસો છે ને અમારે પબ્લિક ની જરૂર ન હોય સારી વાત છે હજારો માણસ હોય એ બધા પ્રેમાળ બધા સાંભળે પણ 5 હોય કે 50,000 હોય સમજદાર હારા હોય એની અમને મજા આવે અને કાયમ અમારા પ્રોગ્રામમાં કંઈક એવો વખત આવશે તો સ્ટેજ થી નીચે ઉતરી જવાની તૈયારી રાખશું પણ બોલવામાં અમારા સ્તરમાં કોઈ દી નીચે નહીં ઉતરી તમને ગેરંટી આપી છે એ વાત એટલી જ હકીકત છે આ પ્રોગ્રામ એટલે આજથી 50 વર્ષ પહેલા કોઈ અમારા વડીલ ને એવો વિચાર આવ્યો કે હાલો એક ડાયરા જેવું કંઈક ચાલુ કરી તો બધાનું હાલે એવી કોઈ વસ્તુ નથી આ માનવ જીવનની સભ્યતા જ્યારથી ધરતીમાંથી શરૂ થઈ ત્યારથી માનવ ઘડતર માટેનું આપણું સાહિત્ય આયલું આવે છે અને એમાંય આજના યુગમાં તો 21મી સદીમાં તો ગુરુ અને શિષ્ય દીકરીને બાપ દીકરો અને માં ભાઈ ને બેન હારે બેહીન બધા જો જોઈ શકે એવો કાર્યક્રમ હોય તો એક જ આ ડાયરાનો અમારો રહ્યો છે એ પણ એટલું જ હકીકત વાત છે તો ખાય પીએ મજા કરે એ તો દુનિયા આખી કરે છે જરૂરી છે પણ એ તો પશુ પ્રવૃત્તિ છે પશુ પક્ષી એ પણ સંસારમાં છે પણ ભારત વર્ષે દુનિયાને માનવ જીવનનું ઘડતર શીખાડ્યું છે આપણા વેદોએ એ શીખાડ્યું છે આજે દુનિયાના વૈજ્ઞાનિકો આપણા વેદો ઉપર સંશોધન કરે છે કે આમાંથી કંઈક મળવાનું આ પૃથ્વીના ગોળાને હજી કરોડો વર્ષો સુધી સલામત રાખવો હોય તો વેદો ઉપર અને વેદો ઉપર હાલશું તો જ રહે એ વૈજ્ઞાનિકોને પણ ખબર પડી ગઈ છે આ કોઈ મારી બનાવેલી વાત નથી એના ઉપર સતત સંશોધન કરે છે તો એમાં જે આવેલી સભ્યતાને ગામડાના જીવનમાં વણી લીધેલી ગામડાના માણસો જે હમણાં હું હારું લગાડવા કોઈ કહેતો નથી આમાં અમે પહેલી વાર ભલે હજી મળ્યા છીએ પ્રવીણભાઈ માટે એને નહીં ગમે કદાચ હું વખાણ કરું તો પણ અમે હારા માણસોને અત્યારે અમે થોડુંક અમને દેખાય ને તો જરા ખૂબ બોલવા કરી હું કામે એની જરૂર બહુ છે હા એ જરૂર છે કારણ કે એ નહીં હોય ને તો એ લોકો સુધી પુગડવું બહુ જરૂરી છે આવકારો એક એક માણસ કોણ આવ્યો કોને ક્યાં આપ્યું કેમ હવાય ક્યાં અહીંયા બેહાય કેને કેમ બેહાય આ ઈ જે પ્રવીણભાઈ માં હું જોતો તો આવ્યો ત્યારનો એને પણ એકવાર જોરદાર તાળીથી આપણે વધાવવા જોઈએ કારણ કે કેમ હવાય અમારા ડાયરા માટે હું ઘણી વાર કહેતો હતો કે તમારે ખાલી એન્જોય કરવો હોય તો ગમે ત્યાં કોંકા મારી લેવાય બધા ગીત સારા જ છે એવું કઈ નથી ગમે એમાં નાચી લ્યો મજા કરી લ્યો એમાં કઈ પણ આ હકીકત પણ કેમ હવાય કેમ જાવાય કેમ આવકારાય કેમ બેહારાય કેમ બેહાય કેમ જાગાય કેમ હુવાય કેમ ખવરાવાય કેમ ખાવાય કેમ બોલાય કેમ વીનવાય અને કેમ હેત કરાય કેમ જીવાય અને કેમ મરાય એનો આધાર આપે એવી હસ્તીઓ અહીં બેઠી છે મારે દાસ બાપા વિશે સાહેબ વિશે વધારે નથી કેવું પણ મને હમણાં કીધું કરોડો રૂપિયાના દાન દરેક માટે સમાજ માટે બીજા માટે આ કઈ નાની વસ્તુ નથી આના માટે અમે ગમે અહીંયા નહીં બીજે એનું કારણ છે કે હારાને નહીં કહી તો ઓલા ઉફાણા તો છે જ હારા માટે આ કામમાં તમારે ચોખ્ખું રાખવા માટે વાળવા વાળા રાખવા પડે હાવરણા ખરીદવા પડે કોઈ દી તમે જઈને કીધું દુકાને જઈને 2 હાવરણા આપો 2 હાવરણી આપો 5 કિલો કચરો આપો
કોઈથી કેવું જ ન પડે, આવો હવાર થઈ તો બધું તૈયાર જ હોય. આસુરી શક્તિ એની રીતાએ એમને એ વધતી આવે છે, અને એના માટે હારાને ભગવાને જેટલા 24 અવતાર ધારણ કર્યા, જય જય મીન વરાહ કમટનર હરિબલી વામન પરશુરામ રઘુબીર કિશન કીર્તિ જગ પાવન ભૂત કલંકી વ્યાસ પ્રતુ હરિ હંસમન વંતર યજ્ઞ ઋષભ હયગ્રી ધ્રુવ વર્ધન ધનંતર દત્ત કપિલ દેવ બદ્રીપતિ સનક સનકાદી કરુણા કરે 24 રૂપ લીલા ધરી નગરદાસ ઉર્પત ધરો. એ 24 અવતાર ભગવાને આસુરી શક્તિનો નાશ કરવા જ લીધા. બોલો, બાકી આસુરી શક્તિનો ઉદ્ધાર કરવા લેવો જ ન પડે. રાત આ વિરોધી છે, રાત છે તો દિવસ છે, અંધારું તો અંજવાળો, હારું તો નરહું, ઝેર તો અમૃત, હારા તો આ બધું હોય જ. આપણા આયુર્વેદમાં આપણા ઋષિ મુનિએ એમ કીધું કે આંબાની કેરી મીઠી છે, તમારે ખાવી હોય તો ખાઈજો. આંબાની કેરી આપણને ખબર નહોતી નકર, પણ એ હજારો વર્ષ સંશોધન થયા, આનું શાક કરાય, આનું આ કરાય, આ ખવાય, આ આમ ખવાય, આમ એમ આપણે ઋષિ મુનિએ કીધું કે આંબાની કેરી મીઠી છે, આને ખવાય. પણ અમુક છેલ્લે એને શું લખ્યું, કોક નો પણ હોય, એવું લખવું પડ્યું, કોક નો પણ હોય. પછી આપણા ઋષિ મુનિએ કીધું કે આંબલીના કાતરા ખાટા છે, અને અમુક ખાટા પ્રમાણે આ કાયમ આવે, બાકી નો ખવાય. એમાં કીધું કે અમુક નો પણ હોય, અમુક મીઠા પણ હોય. એમ અમુક માણસ હોય ને અમુક નો પણ હોય. આમાં તો એવું થાય, આમાં બધા હોય એવું કઈ નહીં. પણ કહેવાનો અર્થ, આ સાહિત્ય આ શું કામે આજે 21મી સદીમાં શું કામે માનવ જીવનના ઘડતર માટે તમે કોઈ ઝૂંપડું ભાંગી ગયું હોય તો આઢરને ટેકો મૂકવા માટે થાંભલો જોઈ, કોઈનો સ્લેબ ભાંગી ગયો હોય તો બીમનો ટેકો મૂકવો પડે, પણ માણસના હૃદય ભાંગે ને એને તો સારી વાતુનો સાહિત્યનો ટેકો મૂકવો પડે. એના ટેકા બીજે ક્યાંય મળવાના નથી. એવો આજનો આ ડાયરો ફરીને હિરેન મામાને આ હારા જે મિત્રો છે ને એમાં, એટલે હું આપણી વાત એ કહેતો હતો કે એના માટેનું આ સરસ મજાનું જમણવાર, આ બધું આમ જંગલમાં મંગલ જેવું. અને મને વિચાર પહેલી વાર આવતો હતો કે અમારે ગીરમાં ઘંટલી ઘંટલો ને એવા ડુંગરા છે, નાના નાના બે, આમ મોટા પણ આમ બહુ પહાડ નહીં મોટા. તો અમારા ચારણે ગીરમાં પેલા જ માણસને ખાવડાની ખેવના કેવી હતી, જેમાં ખુશીથી તમે પ્રોગ્રામ રાખ્યો છે આમણે મામા. તો ઘંટલો ઘંટલી હતા, ડુંગરના નામ છે, તો એના લગ્ન કર્યા. એના લગ્નનું આગલે જમણવાર રાખ્યું કે આજ મંગળ વર્તાય છે, અને એના હાટાના ગારાના ઘંટલો ઘંટલી બનાવ્યા, એની પ્રતિકૃતિ રીતે એના ફેરા ફેરવા, અને આજુબાજુના કેટલાય નેહડા નાયતું જમાડેલી, જમાડવા સારું છે ડુંગરાના લગ્ન કરતા ઈ પરંપરા છે. તો તમે આજે એવી પરંપરાને રૂઢી રાખ. જન્મદિવસ માટે શું કામ આવું, ઈ બાને મળે, એકાબીજા નજીક આવે, ભેળા થાય, ગભી જેવા મોટા કરીને એકલા બહેન બીપી જેને ખબર નથી પડતી હેડ હુજથી બંધ થઈ જાય છે ને, એ આનાથી આગા વૈયા જાય એટલે થાય છે. હા, એના હાથમાં જો કોબરા કરડી ગયો તો ઝેર ઉતારવાના ઇન્જેક્શન આવી ગયા છે, તાત્કાલિક મળી જાય, વાંધો ન આવે. કોઈ દવા પી ગયો તાત્કાલિક સારવાર મળે તો હાજો થઈ જાય. પણ માણસને પોતાનો હાથમાં કરડે છે ને, એના ઝેર ક્યાંય ઉતરતા નથી, અડિયું કાઢ્યા કરે, પોતાના ગમે નહીં. કોઈ બોલે કે મને કોઈ બોલે તો ખીજ જ ચડે છે, તારો હાથમાં કઈડ્યો તને હવે ભેળું ન થાય. એ તો હકીકત છે. હાવ આપણે ઘરે જમવાનું હોય, ઘરે જમતા હોય બપોરે ખાઈ છે, અને ઘરેથી આપણે જે કાંઈ દાળ ભાત શાક રોટલી બનાવીને આપણને પીરે, એમાં શાક હોય, જો કોઈ પણ શાક ખારું થઈ ગયું હોય, ખારું શાક દાખલા તરીકે, અને શાક ને એક બાજુ મૂકીને તમે દાળનો રોટલો કે સંભારાય ખાઈ લઈને એમને ચાય કે ગોળું પી લઈને તો અમૃતનો ઓડકાર આવે. કે ભાઈ છોકરા કામ કરવા નહીં દેતા હોય ને એમને થઈ ગયું હોય, ખારું મીઠું ભૂલમાં બીજી વાર નખાઈ ગયું છે આમ તેમ, અને એમને ખાય હાલ્યા કરે એટલે અમૃતનો ઓડકાર આવે. પણ જો શાક બગડ્યું ને હારે હારે આપણે બગડ્યા, બાપને ઘરે કોઈ દી કર્યું છે કે નહીં, આમાં તેમાં આવું જ હોય, ટાણે મારે કેવી મજા ખાવાની લેવી હતી આમ થયું, એટલે ઈ બગડ્યું, આપણે બગડ્યા એટલે બધું બગડ્યું. પછી રોટલી ખાતા એવું લાગે છે પગરખાને હકતળી